તો ગુડ આફ્ટરનૂન દર્શક મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યા છીએ મિડકેપ મંત્રમાં. હું યશ આપની સાથે. આપણે મિડકેપ મસ્તીમાં આજે સમજીશું ઘણું બધું એક્શન છે. મિડકેપ સ્ટોક્સ થોડા લિમિટેડ ઘટાડો જરૂર બતાવતા હતા, તો કયા સ્ટોક્સ છે કે જે ધ્યાન પર રાખવા તેની પર ચર્ચા કરીશું. પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત 3 દિવસની તેજીને બ્રેક લાગી. નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,200 નજીક કારોબાર. સેન્સેક્સમાં 1700 પોઈન્ટના ઘટાડા સાથે 75,100થી પણ નીચેનો સંકેત. બેંક નિફ્ટી સૌથી વધુ ઘટાડો. બેંક નિફ્ટીમાં 1500 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 53,800ને નીચે કારોબાર. 14માંથી 14 શેર્સ નેગેટિવ. એચડીએફસી બેંકે આપ્યો સૌથી મોટો ઝટકો. આઈડીએફસી, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં પણ સૌથી વધુ દબાણ. ઓટો સ્ટોક્સમાં 3 દિવસની સારી ખરીદદારી પર લાગી બ્રેક. ઓટો સ્ટોક્સમાં વેચવાલી 2%થી વધુનો ઘટાડો. નિફ્ટી, આઈટી, રિયલ્ટી, એફએમસીજી શેર્સમાં ભારે ઘટાડો. 3 ઇન્ડેક્સમાં 1%થી વધુની વેચવાલી. ગોદરેજ પ્રોપર્ટીઝ, વિપ્રો, બ્રિટાનિયા વાયદાના ટોપ લૂઝર. લોધા, ડાબર અને ઇન્ફોસિસમાં પણ વેચવાલી સાથે કારોબાર. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં વેચવાલી. 2 શેર્સ માત્ર. મિડ કેપ 100માં પોઝિટિવ, 98માં ઘટાડો. અદાણી, ટોટલ ગેસ અને એનટીપીસી ગ્રીન માત્ર લીલા નિશાનમાં. ટોપ લૂઝર્સમાં ડિક્સન ટેક, એચપીસીએલ, ગોદરેજ પ્રોપર્ટીઝ શામેલ. આવો શરૂઆત કરીએ. સૌથી પહેલાં નજર કરી લો તમે માર્કેટ પર. હાલત ખરાબ. ગઈકાલના ક્લોઝને તો હવે અહીંયા એડ્રેસ કરવાનો કોઈ સેન્સ જ નથી. આવી સ્થિતિમાં હવે આજનો ઓપનનો લેવલ એટલીસ્ટ જાળવી લઈએ તો એ બહુ સારી વાત છે. આપો નિફ્ટીના ચાર્ટ. સૌથી પહેલાં નિફ્ટીના ચાર્ટ્સ પર નજર કરશો તો તમને જોવા મળે છે કે 23,231 પર અત્યારે કામકાજ થઈ રહ્યું છે. હાઈ બનાવ્યા હતા આપણે, ત્યાંથી ફરી એકવાર નીચે આવ્યા છીએ. એટલે તમે જુઓ કે ડેઝ હાઈ શરૂઆતમાં જ બની ગયા, ત્યાંથી પછી નીચે આવ્યા છીએ. તો 23,180 અને 23,195 આસપાસ જે આપણો ઓપનનો લેવલ હતો, આ બે લેવલ તમે ખાસ આજના દિવસે ધ્યાન પર રાખો. પણ સાથે સાથે તમે બેંક નિફ્ટી પર નજર કરી લો. તકલીફ જે છે તે એચડીએફસી બેંકને કારણે છે. બેંક નિફ્ટી પર તમે નજર કરશો તો તમને જોવા મળશે અહીંયાથી 0.3%, ઓલમોસ્ટ 3%થી વધુનો ઘટાડો હતો એક સમયે. તો આ પરિસ્થિતિ પર તમે જરૂરથી નજર રાખો. બેંક નિફ્ટી છે કે જે આજના દિવસે હેરાન કરી રહ્યું છે. હવે તમે નજર કરો મિડકેપ પર. એક સમયે નિફ્ટી કરતાં મિડકેપમાં ઘટાડો લિમિટેડ હતો, પણ પછી 2 વખત ટોપ બનાવીને તમે ફરી એકવાર નીચે આવ્યા છો. એટલે અહીંયા પણ દબાણ જે છે તે હવે ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે. એટલે ઉપલા સ્તરોથી તમે જુઓ ને નફા વસૂલી જે આવી રહી છે, તેમાં આ પણ એક સંકેત છે કે જેને તમારે ધ્યાન પર રાખવાનો રહે. તો મિડકેપમાં પણ તમને ઉપલા સ્તરોથી દબાણ આવતું બેઝિકલી જોવા મળી રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર એક વખત નજર કરી લો તમે. ખાસો એવો વધારો છે. નો ડાઉટ ઉપલા સ્તરોથી તમે પીક બનાવીને નીચે જરૂર આવ્યા છો, બટ સ્ટીલ તમે એક વખત નજર કરો તો અહીંયાથી 2-3 વખત વધારો બતાવીને ફરી એકવાર જુઓ તમે તો અત્યારે ફિલહાલ 21.62 આસપાસ છીએ આપણે, અને આજનો હાઈ 21.93નો બની ગયો છે. તો વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ અત્યારે ફિલહાલ હેરાન પરેશાન કરી રહ્યો છે. અને મેઇન મુદ્દો જે છે તે છે એચડીએફસી બેંક. હું તમને એક વખત ખાસ બતાવી દઉં, બિકોઝ આ જ એકમાત્ર સંકેત છે આમ જોવા જાઉં તો આજે ભારતીય માર્કેટ માટે કે જે હેરાન પરેશાન કરી રહ્યો છે. આ શેર હવે કોશિશ કરી રહ્યો છે 800 ઉપર ટકવા માટેની. એચડીએફસી બેંક આજના લો જે 770 ઓપન થયા ને તે આવ્યા જ નથી. મલ્ટિપલ બ્લોક ડીલ્સ થઈ ચૂકી છે. કરોડોનો ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યો છે. જોઈએ હવે લેટ્સ સી આજે જે સમાચારો આવ્યા તે બાદ સ્ટોકમાં આજે બોટમ બને. તે રિસેન્ટ જે સતત વેચવાલી હતી ત્યાંથી આગળ હવે વધારે ડેમેજ ન થાય તો વધારે સારી વાત છે. બટ અલ્ટિમેટલી દર્શક મિત્રો આ છે ઓવરઓલ સંકેત. આવો આપણે ચર્ચા કરીશું. આપણી સાથે એસઆર ઇક્વિસર્ચના શ્યામ રેલવાણી જોડાયેલા છે. શ્યામ સર, સ્વાગત. અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. માર્કેટનો ઓવરઓલ સેટઅપ સમજાવો, કઈ રીતે જુઓ છો? હાલત ખરાબ છે. હવે જોવાનું એ રહેશે કે જે આ 23,300 આજે અટેમ્પ્ટ કરવાની કોશિશ આપણે કરી તેને પાર સફળતા મળે છે કે નહીં.
ગુડ આફ્ટરનૂન યશજી, ગુડ આફ્ટરનૂન આપણા બધા વ્યુઅર્સને પણ. આપણે જે રીતે તમે 2 થી 3 દિવસથી બાયોન ડિપ્સની વાત કરતા હતા, છેલ્લા 3 દિવસથી આપણે સારી એવી ઓલરેડી તેજી જોઈ અને નિફ્ટીમાં આગળ નીચલા સ્તરોથી 3 દિવસ પહેલાના લોથી ઉપરની વાત કરીએ તો ઓલમોસ્ટ 900 પોઈન્ટની આપણે તેજી બતાવી અને ત્યાંથી ફરીથી એમાંથી જોઈએ તો લગભગ 600 પોઈન્ટની આસપાસ આજે બીજા જ દિવસે ગેપડાઉન ઓપનિંગ સાથે આપણે ગુમાવી દીધા છે. તો સ્ટ્રક્ચર જે છે એ ક્લિયર કટ બતાવે છે કે નીચેની તરફથી માત્ર એક બાઉન્સ હતો જે 9 EMA 10 EMA ને એકવાર ખાલી મીટ કરવા માટે આવી ગયો હતો. કે આપણે અગર બધી ઈએમએસ જોઈએ તો જે રીતની સ્પ્રેડ થઈ ગઈ હતી એક નાનું ખાલી એક બાઉન્સનો જ ટ્રાય હતો. હવે નીચેની તરફ આપણે એક મેજર લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે 23,100 વાળું. જો 23,100 ની નીચે આપણે ક્લોઝ આપીએ છીએ ડિસાઇસિવલી તો નિફ્ટીમાં બીજા લગભગ આપણને 300 થી 400 પોઈન્ટનો ઘટાડો ફરીથી જોવા મળી શકે છે. જે 22,700 થી લઈને નિફ્ટીને 22,800 સુધી લઈ આવે. 23,000ની આસપાસ કોઈ મેજર સપોર્ટ કે કોઈ બાઉન્સ બેક હવે જોવા નહીં મળે. જો 23,100 નું લેવલની નીચે આપણે અગર ક્લોઝ આપીએ છીએ તો. એટલે કોઈની પાસે અગર ટ્રેડિંગ પોઝિશન હોય તો આ લેવલને ખાસ ધ્યાનમાં રાખવું. જો ક્લોઝિંગ આની નીચે આવે છે તો બીજા 300 થી 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે છે. ઉપરની તરફ ફરીથી અગર ડિસાઇસિવલી અગર સસ્ટેન થવું હશે તો 23,500ની આસપાસનું ક્લોઝિંગ જોઈશે. 23,500ની આસપાસનું અગર ક્લોઝિંગ મળે છે તો ફરીથી જે છે આપણે 400 પોઈન્ટની આસપાસનું ઉપરની સાઈડ પણ મૂવ જે છે એ જ રીતે શાર્પલી જોવા મળશે. જે નિફ્ટીને 23,900 થી લઈને 24,000 વાળી વિન્ડો સુધી લઈ જશે. ટ્રેડિંગ બેટ અત્યારે બને ત્યાં સુધી અવોઇડ કરવાનો ટ્રાય કરીશું અથવા તો પછી કરવી જોઈએ તો રેન્જના બિલકુલ નીચલા બેન્ડ ઉપર નાના સ્ટોપ લોસ સાથે રાખીશું તો વધારે થોડું અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ રહી શકશે. વાત કરીએ હવે મિડ કેપ પહેલા સૌથી પહેલા બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં જે રીતે આજે સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે એચડીએફસી ના નેગેટિવ ન્યૂઝ પછી બેંક નિફ્ટી કરતા થોડું વધારે વીકનેસ અત્યારે બતાવી રહ્યું છે. બેંક નિફ્ટીમાં 3 દિવસ પહેલા વાળા જે લો છે હવે થોડો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. 16મી માર્ચ વાળો લો છે બેંક નિફ્ટીનો 53,250ની આસપાસનો. જો એની નીચે પણ બેંક નિફ્ટી જતું રહે છે અને કન્ટિન્યુ સેલિંગ પ્રેશર જોવા મળે છે તો બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં 51,800 થી લઈને 52,000 વાળા લેવલ પણ જે છે જોવા મળી શકે છે. એટલે જો 3 દિવસ પહેલાનો લો તૂટી જાય છે તો બીજા 900 થી 1,200 પોઈન્ટની આસપાસનું સેલિંગ પ્રેશર બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. વાત કરી લઈએ હવે આપણે નિફ્ટી મિડકેપ 100ની તો મિડકેપ 100માં પણ સેમ એ જ રીતે જે રીતે ઇન્ડેક્સમાં સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે તો સેન્ટિમેન્ટની અસર બીજા આપણે મિડકેપ વાળા સેક્ટર ઉપર પણ જોવા મળી છે. બે વખત તમે જે રીતે કહ્યું ટકાઈ રાખવાનો ટ્રાય કરતું હતું પણ અત્યારે વારે ઘડી હવે જે છે ડે લો તરફ આવવાનો એપ્રોચ કરી રહ્યો છે. ઓવરઓલ હવે જ્યાં સુધી ઉપરની તરફની વાત કરીએ મેજરલી વાત કરીએ 55,400 થી લઈને 55,750નો એક બેન્ડ બની ગયો છે. જેમાં ઉપરનો આજનો હાઈ જે છે એ 55,400ની આસપાસનો જ છે. એ બેન્ડ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી ઉપરની મુવમેન્ટ હવે મિડકેપ ના ઇન્ડેક્સ માટે થોડી અઘરી બની ગઈ છે. નીચેની તરફ સારો સપોર્ટ મળશે ઇન્ડેક્સને 53,200 થી લઈને 53,700 વાળા વિન્ડોની આસપાસ. ત્યાં સુધી સેલિંગ પ્રેશર આવવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે સ્ટોક સ્પેસિફિક સિલેક્શન જે છે આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે મિડકેપ અને સ્મોલ કેપમાં. ઓકે, તો આ થઈ ગયો તમારા માટે મિડ કેપ અને સ્મોલ કેપનો પણ ઓવરવ્યૂ. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ બધાની આપણે વાત કરી. સર, હવે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારી રેકમેન્ડેશન જાણી લઈએ. આજે કયા કાઉન્ટર પર ફોકસ ધરાવી રહ્યા છો તમે? સ્ટોક સ્પેસિફિકમાં એક વારી એનર્જીસ જે છે સારો લાગી રહ્યો છે. 3170ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ એસએલ રાખવો હશે તો 2900 રૂપિયાની આસપાસનો એક એસએલ રાખીશું. મુવમેન્ટ મોટી છે સ્ટોકમાં એટલે સ્ટોપ લોસ પણ થોડો 8 થી 10% આસપાસ જ બેસે છે. પણ જે રીતની માર્કેટની વોલેટાલિટી છે સુટેબલ જે એસએલ હોય એને રિસ્પેક્ટ કરીને પોઝિશન સાઇઝિંગ ભલે ઓછી રાખીશું પણ એસએલ ની સાથે ડિસ્ટર્બ નહીં કરી શકીએ. નીચેની તરફ 2900ની આસપાસનો એસએલ રહેશે. સ્ટોકમાં અત્યારે આ ભાવથી ટુકડે ટુકડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી સારી દેખાય છે. સારી મુવમેન્ટ સ્ટોકમાં નવી તેજીની આવશે. 3220ની ઉપરનું સ્ટોક અગર ક્લોઝિંગ આપી દેશે તો ઉપરની તરફ 3400 અને 3600ના બે ટાર્ગેટ માટે આપણે આને થોડા મોટા ટાઈમ ફ્રેમ માટે જ એપ્રોચ રાખીશું. કેમ કે નીચે અગર 10%ની આસપાસનો સ્ટોપ લોસ હાથમાં લઈને ચાલીએ છીએ તો ઉપરની તરફ પણ જે છે 12 થી 15%ની મૂવ માટે જગ્યા રાખીને સ્ટોકમાં આપણે ટ્રેડિંગ બેટ તરીકે ધ્યાન રાખી શકીએ છીએ. પણ માર્કેટના સિનેરીઓને જોઈને પોઝિશન સાઇઝિંગ લિમિટેડ રાખવાની સલાહ રહેશે. તો રિસ્કની ધ્યાન પર રાખીને પોઝિશન સાઇઝિંગ લિમિટેડ રાખો પણ વારી એનર્જીસ પર ફોકસ ડેફિનેટલી કરવાની સલાહ બને છે. આ આખું અઠવાડિયું તમે જુઓ ને તો વારી એનર્જીસ બહુ જ ફોકસમાં રહ્યો છે. અમે પાછલા શનિવારથી
અમે ફ્લેગ કરેલો હતો આ સ્ટોકને તમારા માટે થઈને. મારા સહયોગી અજય ખાસ જે છે તે આના ઉપર ફોકસ કર્યું હતું. સોમવારે પણ મલ્ટિપલ એક્સપર્ટ્સ, મંગળવાર, બુધવારે અને આજે ગુરુવાર શ્યામ સરે પણ આજે પસંદ કરેલો છે. બહુ જ જબરદસ્ત એક્શન આખું અઠવાડિયું બતાવ્યું છે અને હજુ પણ મોમેન્ટમ કન્ટિન્યુ. પણ યસ ઓબ્વિયસલી જેમ શ્યામ સરે હવે છેલ્લે થોડું સમજાવ્યું એમ કે માર્કેટના રિસ્ક રિવોર્ડ જે છે તેને જોતા તમારી પોઝિશન સાઇઝિંગ જે છે તેને લિમિટેડ રાખો તો એ વધારે યોગ્ય ગણાશે. આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીએ તો સૌથી પહેલાં તો એક થંગમઈલ જ્વેલરી. થંગમઈલ જ્વેલરી એટલા માટે ખાસ ધ્યાન પર આવી રહ્યો છે સ્ટોક, કારણ કે અહીંયા સમાચારો જે બેઝિકલી છે તે આવેલા છે અને થંગમઈલ જ્વેલરીના પ્રમોટર છે NB કુમાર. એમણે કંઈક 9100 શેર ખરીદ્યા છે, જે 3.1 કરોડ રૂપિયા આસપાસની વેલ્યુ અહીંયાથી થતી જોવા મળી રહી છે. તો એના કારણે થઈને સ્ટોકમાં એક્શન તમને જે છે તે આજના દિવસે આવતું જોવા મળેલું છે. નો ડાઉટ 3% નીચે છે અત્યારે, તો ડેઝ લો પર પણ પ્રમોટરે એક્ટિવિટી જરૂર કરેલી છે. તો સ્ટોકમાં એક્શન આના કારણે થઈને એક ઇમ્પેક્ટ મે બી પોસિબલ છે કે જોવા મળે. થંગમઈલ કઈ રીતે જુઓ છો તમે શ્યામ સર? થંગમઈલ જ્વેલરીની વાત કરીએ તો સ્ટોક જે છે પાસ્ટમાં એક ટ્રેડિંગ રેન્જ બનાવી હતી 3090 3095 થી લઈને, અથવા તો બહુ સ્પેસિફિક રેન્જની વાત કરીએ તો 3050 થી લઈને 3400 વાળી એ રેન્જમાં સ્ટોક મલ્ટિપલ ટાઈમ રહ્યો હતો. એનું એક્ઝેક્ટ બ્રેકઆઉટ આપ્યું હતું ડિસેમ્બરના એન્ડમાં અને જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં. એના પછી સ્ટોકમાં ડબલ ટોપ ટાઈપના ઉપરની તરફના હાઈથી રિજેક્શન જોવા મળે છે વારે ઘડી સ્ટોકમાં. અને ઉપર જે છે 4100 ની આસપાસના લેવલથી સ્ટોક જે છે અત્યારે પાછો ફરીથી નીચેની તરફ જે છે એની જૂની ટ્રેડિંગ રેન્જના ઉપલા બેન્ડ તરફ આવી ગયો છે. ઉપરની તરફથી જોઈએ તો લગભગ 17-18% કરેક્શન ઓલરેડી જોવા મળી ગયું છે, પણ સ્ટોકની અંદર હવે ડિસાઇસિવલી જો 3400 ની નીચેનું ક્લોઝિંગ આવી જશે તો સ્ટોક ફરીથી એ જ રેન્જમાં ફસાઈ જશે 3050 થી લઈને 3400 વાળી રેન્જમાં. એટલે કોઈની પાસે હોય અને ઉપલા લેવલથી લીધેલું હોય, કોઈ સ્ટોપલોસ તરીકે લેવલ ધ્યાનમાં રાખવું હોય તો પણ 3400 ના ક્લોઝિંગ લે ડિસાઇસિવલી એ ધ્યાનમાં રાખી શકે છે, કેમ કે સ્ટોક જો 3400 ની નીચે ક્લોઝ આપશે તો 3050 સુધી પણ નીચેની તરફ જે છે ફરીથી અગ્રેસર થઈ શકે છે. નવું એડિશન જો ફરીથી કોઈને કરવું હોય, એટલે અત્યારે ટ્રેડિંગ પોઝિશન છોડીને ફરીથી સેમ પોઝિશન બનાવી હોય તો 3050 થી લઈને 3100 વાળી વિન્ડોમાં એ પોઝિશન ફરીથી બનાવી શકે છે. આ રીતે આ ટ્રેડિંગ બેટ તરીકે આમાં લઈ શકીએ છીએ, કેમ કે સ્ટોકમાં પ્રોપર રિવર્સલની અગર વાત કરીએ તો જ્યાં સુધી હવે ફરીથી સ્ટોક 350 ની ઉપર ક્લોઝિંગ નહીં આપે તો નવી તેજીની જગ્યા બિલકુલ નથી અને નવું બાઇંગ કરવાનું અત્યારે બિલકુલ અવોઇડ રહેશે, કેમ કે ક્લોઝિંગ જે છે બહુ ક્રુશિયસ લેવલની આસપાસ થઈ રહ્યું છે. કોઈને એક્ઝેક્ટ અગર આ સ્ટોકમાં નવું બાઇંગ કરવું હોય તો 3050 થી લઈને 3100 વાળા લેવલની વિન્ડો સુધી વેઇટ કરી લેવી જોઈએ. ઓકે, તો થંગમઈલ અત્યારે ફિલહાલ તમે ધ્યાન પર રાખો, એક મેજર એક્શન બતાવી રહ્યો છે સ્ટોક. અચ્છા, ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના પર પણ ફોકસ કરજો સર. અત્યારે 0.2% નીચે છે. બેઝિકલી સમાચાર આવ્યા છે એમણે કંઈક એક નવી ડીલ સાઇન કરી છે વિદેશી કોઈ તો સંસ્થા છે તેના માટે કંઈક ઓટોમેટિક ક્રેડિટ ઇવેલ્યુએશન ને એ બધું કરવા માટે 17,000 મેમ્બર છે કે કેનેડાની યસ એક સંસ્થા છે તેના માટે કંઈક ડીલ મળી છે. વેલ્યુ નથી મારી પાસે, બટ યસ સ્ટોકમાં તળિયેથી રિકવરી બતાવવાના પ્રયત્ન બાદ અત્યારે ફિલહાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના કઈ રીતે જુઓ છો સર? એમાં જે ચાર્ટ ઉપર વાત કરીએ તો સિનેરિયો બિલકુલ અત્યારે અગર જોવા જઈએ તો એવું કોઈ પોઝિટિવનેસ ચાર્ટ ઉપર નથી જોવા મળી રહી છે. સ્ટોક કન્ટિન્યુઅસલી ઉપલા લેવલથી વારે ઘડી જે પણ બાઉન્સ બતાવવાનો ટ્રાય કરે છે દરેક ઓપોર્ચ્યુનિટી સેલિંગ પ્રેશરમાં કન્વર્ટ થઈ જાય છે. હવે ઉપરની તરફ જ્યાં સુધી 710 નું લેવલ છે, 710 ની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી રિવર્સલ તો આમાં ચાર્ટ ઉપર ટેકનિકલી કોઈ જગ્યાએ દેખાતું નથી. કોઈની પાસે હોય તો નીચેની તરફ 640 નું એક લેવલ છે એને ધ્યાનમાં રાખીને પોઝિશન હોલ્ડ કરી શકે છે, કેમ કે પાસ્ટમાં એ લેવલની આસપાસથી સ્ટોકે સારો એવો બાઉન્સ બતાવ્યો હતો, પણ ઉપરની તરફ જે છે ડબલ ટોપ વાળું સિનેરિયો સેમ આમાં બનાવીને કન્ટિન્યુઅસલી સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. 640 નું લેવલ પણ અગર જો સ્ટોક રિસ્પેક્ટ નથી કરતું એની નીચે પણ ક્લોઝ આપે છે તો સ્ટોકમાં નીચેની તરફ 580 સુધીના લેવલ પણ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. એટલે કોઈની પાસે હોય તો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીને ચાલવું સારું રહેશે. ઉપરની તરફ 710 730 વાળી એક બેન્ડ છે એ ક્લિયર કરશે તો સ્ટોકમાં થોડી ઘણી રિવર્સલની જગ્યા બની શકે છે. ઓકે, તો વ્યૂ આ ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. અત્યારે ફિલહાલ તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ સ્વાગત. માર્કેટ પર નજર કરી લો એકવાર. ડેઝ લોથી એવા કંઈ ખાસ આમ તો ઉપર છીએ નહીં,
અને હજુ પણ હાલત તો ખરાબ જ જોવા મળી રહી છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે હવે સેકન્ડ હાફમાં 12 વાગ્યા બાદ આપણે આમ એન્ટર થઈશું એટલે થોડો સુધારો આવે. અત્યારે તો ફિલહાલ એવા કંઈ સુધારા ખાસ દેખાઈ રહ્યા નથી. ઇવન તમે નિફ્ટી પર પણ નજર કરો તો ત્યાં પણ કંઈ ખાસ એવો સુધારો હજુ સુધી આવ્યો નથી. એક નેક્સ્ટ સ્ટોક મારે ડિસ્કસ કરવો છે તે છે રેટ ગેઇન ટ્રાવેલ ટેક્સ. 3.5% નીચે છે. બેઝિકલી સમાચાર છે કે એમણે કંઈક એઆઈ પાવર્ડ કોઈક તો સોશિયલ ગ્રોથ પ્લેટફોર્મની સાથે કરાર કર્યા છે અને બેઝિકલી આ બધા જ સમાચારોને લઈને આમ તો ઇમ્પેક્ટ એવી કંઈ ખાસ આવી નથી, બટ યસ એક અસર જરૂર કહી શકાય. ડાયરેક્ટ બુકિંગ જે છે ને હોટેલ માટે તેના માટે કંઈક રેટ ગેઇન ટ્રાવેલ ટેકે પાર્ટનરશિપ કરી છે. બિઝનેસ બેઝિકલી સ્મૂથ થશે આવનારા દિવસોમાં. બાય ટિપ્સ કરી શકાય. સર ચાર્ટ્સ કેવા લાગે છે શ્યામ સર તમને? સ્ટોકની અગર ચાર્ટ ઉપર ટેકનિકલ વાત કરીએ તો સ્ટોક પ્રીવિયસલી એક બહુ મોટી ટ્રેડિંગ રેન્જમાં ફસાયેલો હતો 422 થી લઈને 480 સુધી. એ રેન્જમાં ઘણો સમય સુધી સ્ટોક રહ્યો હતો. લગભગ આપણે માર્ચ થી લઈને ઓગસ્ટ સુધી એ રેન્જમાં સમય વિતાવ્યો અને એ રેન્જનું જેવું બ્રેકઆઉટ આપ્યું હતું તો સ્ટોકમાં સારી એવી તેજી લગભગ 50% આસપાસ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. 740 750 સુધી સ્ટોક નીકળી ગયો હતો અને અત્યારે ફરીથી એ જ રેન્જને એપ્રોચ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. સેમ આપણે અગેન વાત કરી જે રીતે કે ઉપરના લેવલથી જે છે આમાં પણ 3 ટ્રિપલ ટોપ ટાઈપનો સિનેરિયો બનીને વન વે સેલિંગ જ જોવા મળ્યું છે સ્ટોકની અંદર. લગભગ આપણે છેલ્લા ડિસેમ્બર 2025 થી જોઈએ તો દરેક ઉછાળો જે છે માત્ર સેલિંગ માટે જ યુઝ થયો છે. જો 482 વાળું લેવલ જે છે ડિસાઇસિવલી ક્લોઝિંગમાં નીચેની તરફ બ્રેક કરી દે છે તો સ્ટોક ફરીથી એ જ ટ્રેડિંગ રેન્જની અંદર ફસાઈ જશે 420 થી લઈને 480 વાળી. એટલે આમાં પણ સેમ એ જ રીતની સલાહ હશે. જો કોઈની પાસે હોય તો 480 નું લેવલ જે છે આપણે સ્ટોપ લોસ માટે ધ્યાનમાં રાખીશું ક્લોઝિંગ બેસિસ ઉપર. સ્ટોક ઉપરની તરફનું અગર મોમેન્ટમ જો કન્ટિન્યુ રાખવું હોય તો સ્ટોકને એના માટે 515 ની આસપાસનું એક ક્લોઝિંગ જરૂરી રહેશે. કેમ કે જે રીતે સ્ટોક છેલ્લા લગભગ આપણે વાત કરીએ માર્ચના સ્ટાર્ટિંગથી બાઉન્સ બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે. આ રેન્જની આસપાસ એક બાઉન્સની એક્ટિવિટી બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે પણ વિધાઉટ વોલ્યુમ છે. વોલ્યુમ કોઈ પણ કેન્ડલમાં એવા ડિસાઇસિવ છે ને અને ઉપરની તરફ જે છે 500 વાળું લેવલ પણ ક્રોસ કરી નથી શકતો. નો ડાઉટ અત્યારે 20-25 રૂપિયાની રેન્જમાં સ્ટોક ફસાયેલો છે. જો 515 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં થોડી ઘણી ઉપરની મુવમેન્ટ બનશે જે સ્ટોકને 570 580 સુધી લઈ જઈ શકે છે. આગળ 580 સુધી લઈ જઈ શકે જો આ લેવલ્સ ક્રોસ થાય છે તો નજર રાખો. હવે ઘટનારા શેર્સ પર ફોકસ કરીએ તો કંસાઈ નેરોલેક એક મારે ડિસ્કસ કરવો છે. કેમ કે ક્રૂડના ભાવો સતત વધી રહ્યા છે એટલે સ્વાભાવિક આમને ખર્ચો વધવાનો છે અને પ્રોડક્ટ મોંઘી થશે બેઝિકલી આને કારણે લઈને. પેઇન્ટ સ્ટોક્સમાં ફાઇનલી એક અસર આવવા લાગી છે અને એમાં કંસાઈ નેરોલેક તમે જુઓ તો આજે પર્ટિક્યુલરલી ડાયવર્જન્સ નેગેટિવ સાઇડ બતાવી રહ્યો છે. શ્યામ સર કેવા લાગે ચાર્ટ્સ તમને? કંસાઈ નેરોલેકમાં પણ તમે જે રીતે કહ્યું બિલકુલ ક્રૂડના જે છે પ્રાઇસિંગના લીધે જ પેન્ટ શેરોમાં અથવા તો પછી ટાયર શેરોમાં પણ કહીએ તો પણ વન વે સેલિંગ જ જોવા મળ્યું છે. OMCમાં છે એમાં પણ સેલિંગ જોવા મળ્યું છે. તો જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસિંગ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી આ બધા સ્ટોકની અંદર અત્યારે કોઈ પણ બોટમ ફિશિંગ કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. નો ડાઉટ સ્ટોક ઓલરેડી ઘણો પીટાઈ ગયો છે અને ઇમ્પોર્ટન્ટ લેવલની આસપાસ આવવાનો ટ્રાય કરી રહ્યો છે. પ્રીવિયસલી સ્ટોક જે છે આ લેવલની આસપાસ સારું એવું એ લેવલથી બાઉન્સ બતાવવાનો ટ્રાય કર્યો હતો પણ આ સ્ટોકની અંદર ડિસાઇસિવલી અગર કોઈ સારામાં સારું લેવલ કહીએ બાઇંગની ઓપોર્ચ્યુનિટી વાળું કહીએ તો એ લેવલ આવશે 130 ની આસપાસનું. તો સ્ટોકમાં અગર ચાર્ટ ઉપર જોવા જઈએ તો હજુ પણ લગભગ 20% જગ્યા બાકી છે. નો ડાઉટ સ્ટેટમેન્ટ થોડું અગ્રેસિવ થઈ જશે પણ ચાર્ટ ઉપર જે રીતની પેટર્ન ડેવલપ થઈ રહી છે એ જ હું તમને બતાવી રહ્યો છું. 150 થી લઈને 170 સુધીની એક રેન્જ છે. સ્ટોક મે બી ત્યાં થોડું ઘણું સસ્ટેન કરી શકે છે પણ જો એક વખત 155 પણ લેવલ ક્લોઝિંગ બેસિસ ઉપર તોડી દેશે તો સ્ટોકમાં પ્રોપર લેવલ 130 ની આસપાસનું જ આવે છે. એટલે આ 155 થી 170 વાળો બેન્ડ છે. કદાચ સ્ટોક થોડા ઘણા દિવસ સાઇડવેઝ બિહેવ કરે અને આ જ રેન્જની આસપાસ જો ક્રૂડ સેટલ થઈ જાય ત્યાંથી ક્રૂડ થોડું ઘણું કુલડાઉન થવાનો ટ્રાય કરે તો મે બી સ્ટોક અહીંથી સપોર્ટ લેવાનો ટ્રાય કરી શકે છે. અધરવાઇઝ સ્ટોકમાં વ્યવસ્થિત લેવલ જોવું હોય તો 130 ની આસપાસ આવશે. એટલે કોઈને નવું બાઇંગ કરવું હોય તો પ્રોપર આ લેવલની આસપાસ કરે. 150 ની આસપાસ થોડી ઘણી પોઝિશન એડ કરી શકે છે. 130 ની આસપાસ સેકન્ડ પાર્ટ એડ કરી શકે છે. ઓકે, તો કંસાઈ નેરોલેક બેઝિકલી હા એક સ્ટોક તમે ધ્યાન પર રાખો. છેલ્લે મારે વાત કરવી છે પતંજલિ ફૂડ્સ. ડેઝ લોથી બીજો અટેમ્પ્ટ છે ઉપર આવવાનો અને આમ પણ ડિફેન્સિવ તરીકે જોવા જાઓ તો FMCG ચાલવું જોઈએ આઈડિયલી, બટ નથી ચાલતું. ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. 2.5% ઘટાડો છે
કોઈ લાગે છે કોન્ટ્રા વ્યૂ તમારો બને છે અહીંયા શ્યામ સર? યસજી, કોન્ટ્રા બિલકુલ નથી બની રહ્યો, કેમ કે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જઈશું તો સ્ટોક 200 ને વીકલી ને ડિસ્ટર્બ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. બીજી ફેબ્રુઆરી વાળા વીકમાં સ્ટોક એ લેવલ સસ્ટેન કર્યું હતું, નીચેની તરફ જે છે 480 ના લો થી એક બાઉન્સ બેક બતાવ્યો હતો, 440 સુધી એક બાઉન્સ બતાવ્યો હતો, પણ ત્યાંથી આપણે જોવા જઈએ તો વીકલી ઉપર ફરીથી સેલિંગ પ્રેશર જ જોવા મળ્યું છે. જે જૂની એની નેકલાઇન હતી 540 વાળી, એ લેવલ ડિસ્ટર્બ કર્યું હતું, તો માત્ર સ્ટોક ત્યાં સુધી રીટેસ્ટ કર્યો હતો, ત્યાંથી ફરીથી જે છે નવું સેલિંગ પ્રેશર એક્ટિવ થતું જોવા મળ્યું છે. એટલે સ્ટોક હવે એટલું તો ક્લિયર થઈ ગયું છે, જ્યાં સુધી 540 ની ઉપરનું ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી સ્ટોકમાં દરેક ઉછાળો સેલિંગ માટે ટ્રાય થશે. અને નીચેની તરફ 480 વાળું લેવલ છે, એટલે 480 થી 540 વાળી રેન્જ સ્ટોક માટે હવે ફસાઈ જવા વાળી રેન્જ થશે. અને 480 ની નીચે તો ક્લિયર કટ અવોઇડની સલાહ રહેશે. સ્ટોકની અંદર કોઈની પાસે હોય તો 480 ની નીચેના ક્લોઝિંગને એસએલ નું લેવલ તરીકે પણ ધ્યાનમાં રાખીને એક વખત એક્ઝિટ કરવું હોય તો પણ કરી શકે છે, કેમ કે એની નીચેનું જો ક્લોઝિંગ આવે છે તો સ્ટોક 390 થી લઈને 420 વાળી રેન્જ સુધી જે છે નવા સેલિંગ પ્રેશર માટે રેડી થઈ રહ્યો છે. એટલે અત્યારે નવા બાઇંગની સલાહ બિલકુલ નહીં રહે. 480 ની નીચે કોઈને સ્ટોપ લોસ લેવો હોય તો પણ લઈ શકે છે પોતાની ટ્રેડિંગ પોઝિશન, અથવા તો પછી ડિલિવરી વાળી પોઝિશન હોય તો પણ એક વખત એક્ઝિટનું ડિસિઝન લેવું હોય તો પણ લઈ શકાય. ઓકે, તો વ્યૂ પતંજલિ પર આવો ફરી એકવાર નજર કરી લઈએ માર્કેટ પર. છેલ્લે સર સમજાવી દો આજનું જે કંઈ પણ કારોબાર છે. હવે ચેલેન્જ જે છે તે બેઝિકલી આજનો હાઈ બનશે, કઈ રીતે જુઓ છો? અને ત્યારબાદ જણાવો સર આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે આજના નિફ્ટીની અગર મુવમેન્ટની વાત કરી લે તો હવે જે રીતે જે આજનું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે એ થોડું નેગેટિવિટી તરફ બતાવે છે. 23,100 નો આપણે ક્લોઝિંગ લેવલ જે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો માર્કેટ 23,100 ની નીચે ડિસાઇસિવલી ક્લોઝ આપી દે છે તો નવું સેલિંગ પ્રેશર 22,700 સુધી નિફ્ટીને બિલકુલ ડ્રાઈવ કરી શકે છે. એટલે અત્યારે ટ્રેડિંગ પોઝિશન કોઈની પાસે હોય તો જેટલી લાઇટ રાખીએ એટલું સારું. કોઈને ટ્રેડિંગ બેટ લેવી હોય તો 23,100 ની આસપાસ લઈ શકે છે, પણ સ્ટ્રીક 40-50 પોઈન્ટના એસએલ થી વધારેની જગ્યા નહીં રાખીએ, કેમકે એની નીચે માર્કેટ જો ટકી ગયું તો નવા શોર્ટની જગ્યા ખુલી જશે. અને આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેસીસ ડિસ્કસ કર્યા એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી, અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો દર્શક મિત્રો, તમે માર્કેટ પર નજર કરી લો. ક્વિકલી એક વખત તળિયેથી રિકવર થવાનો બીજો પ્રયત્ન અત્યારે ફિલહાલ જે છે તે માર્કેટે કર્યો છે. ડેઝ લોથી ફરી એકવાર ઉપર આવવાનો પ્રયત્ન છે બેઝિકલી નજર રાખીશું. બેંક નિફ્ટી પર તમે નજર કરી લો તો બેંક નિફ્ટીએ પણ પોતાના ડેઝ હાઈને તરફ આગેકૂચ જરૂર કરી છે. ઇવન એચડીએફસી બેંક તમે જુઓ ને તો ડેઝ લો જે બન્યા હતા ત્યાંથી 5%ની રિકવરી છે, 780 થી 808 પર છે એચડીએફસી બેંક પણ. તો લેટ્સ ઓફર ધ બેસ્ટ કે સેકન્ડ હાફ જે બને માર્કેટનો તે અહીંયાથી ખાસ વધારે સારો, વધારે ઉર્જાસભર બની રહે. બાકી અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત કર્યા બાદ માર્કેટે કોઈ પણ સુધારાનો મૂડ બતાવ્યો નથી. તો આ સાથે દર્શક મિત્રો, આજના મિડકેપ મસ્તીમાં પણ હાલ બસ આટલું જ. હવે એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપના સવાલોના જવાબો પ્રાપ્ત કરવાની કોશિશ કરીશું અહીંયાથી મારા સહયોગી અજય આવનારા 1 કલાકમાં. પહેલાં તો મહિલાઓ માટેના ખાસ કાર્યક્રમમાં, અને ત્યારબાદ આપણે જાણીશું આપના સવાલોના જવાબ બ્રેક બાદ.